માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ટાટની જે મેઇન એક્ઝામ છે તેની અંદર તમે ખૂબ જ મહેનત કરી રહ્યા છો. લાસ્ટ ટાઈમ આપણે એક વિડીયો બનાવ્યો હતો જેમાં આપણે નિબંધ લેખન કેવી રીતે થાય તેના પ્રકારો વિશે માહિતી મેળવી હતી. આજે આપણે સંક્ષેપીકરણ વિશે માહિતી મેળવીશું. જો ઘણાના મનમાં ઘણા બધા ભ્રમો છે સંક્ષેપીકરણને લઈને, પરંતુ એક વૈજ્ઞાનિક અને સારી રીતે રચાયેલી એક રીત છે જેનાથી તમે સંક્ષેપીકરણ કરી શકો છો. તો સંક્ષેપીકરણ કરવા માટે તેના નીતિ નિયમોને તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચવું પડશે, અને જો તમે સંક્ષેપીકરણ એ રીતે કરશો તો તમને જે માર્ક્સ મળવા જોઈએ તે તમારા પ્રમાણસર માર્ક્સ મળી જશે. તો ઘણા વિદ્યાર્થી ઘણી બધી ભૂલો કરતા હોય છે, તે ભૂલોને આજે આપણે સુધારવાની કોશિશ કરીશું. તો આજનો જે વિડીયો છે સંક્ષેપીકરણનો, તેની અંદર આપણે સંક્ષેપીકરણનો અર્થ, સંક્ષેપીકરણ એટલે શું, સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અને સંક્ષેપીકરણના આદર્શ નમૂનાઓ આપણે જોઈશું. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ તો પહેલાં તો અર્થ જોઈએ. તો સંક્ષેપીકરણ એટલે ટૂંકો સાર. જો અહીંયા જ બધું પૂરું થઈ જાય છે, તેની વ્યાખ્યા અહીંયા જ આવી ગઈ કે જે કોઈ તમને પેરેગ્રાફ મળ્યો હોય તેનો તમારે ટૂંકમાં સાર લખવાનો છે, લાઘવપૂર્ણ, ટૂંકાણમાં. કોઈ મોટો ગદ્યકંથને મૂળ ભાવ અને વિચારોને જાળવી રાખીને ટૂંકાણપૂર્વક લખવો એટલે સંક્ષેપીકરણ. ઘણા મોટા મોટા પેરેગ્રાફ મળી જતા હોય અને આપણે શું કરીએ છીએ, ઉપરની 2 લાઈન, વચ્ચેની 2 લાઈન, છેલ્લેની 2 લાઈન જોડીને એક જવાબ લખીને જવા દે છે. પણ આવું થતું નથી, અને આવું થવું પણ જોઈએ નહીં. કારણ કે તમારો જે મૂળ ભાવ હોય, તમારા પેરેગ્રાફનો જે વિચાર હોય, તેને જાળવીને રાખવાનો છે. ભાષાનો કરકસર ઉપયોગ કરવાની કળા એટલે સંક્ષેપીકરણ. જેટલું બને એટલું કરકસરયુક્ત તમારે શબ્દો વાપરવાના છે, વાક્યો બનાવવાના છે, પરંતુ મૂળ ભાવ જવો જોઈએ નહીં. આ મહત્વનું છે. સંક્ષેપ વાક્યોનો થાય છે, ભાવ કે અર્થનો નહીં. મહત્વનું છે. આપણે જો વારંવાર ભાવ અને વિચાર પર વધારે ભાર મૂકી રહ્યા છે કે સંક્ષેપીકરણ છે તે વાક્યોનું થાય. તમારે ભાવ કે જે અર્થ નીકળતો હોય તેનું સંક્ષેપીકરણ નથી કરવાનું, તેને નથી ભૂલી જવાનું. અમુક વાક્યોને ગમે ત્યાંથી ભેગા કરી ગમે ત્યાં જોડી દેવાને સંક્ષેપીકરણ કરવું કહેતા નથી. આપણે પહેલાં જ વાત કરી કે ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોઈએ છે કે ઉપરની 2 લાઈન, વચ્ચેની 2 લાઈન, છેલ્લી 2 લાઈન મળાવીને જવાબ બનાવી રાખે છે, પણ આને સંક્ષેપીકરણ ન કહેવાય. કોઈ વ્યક્તિ તમારી સામે કોઈ બાબતની ચર્ચા કરતી હોય તો તમે ઘણીવાર એ વ્યક્તિને એવું કહો છો કે ભાઈ લાંબુ લાંબુ ન બોલીશ, જે હોય તેનો સાર કહી દે, જેમાં કહેવાનો હેતુ જળવાઈ રહે. આને સંક્ષેપીકરણ કહે છે. સાર એટલે કોઈ પણ લખાણના મૂળ અર્થમાં ફેરફાર કર્યા વગર મૂળ અર્થની સ્પષ્ટતા જળવાઈ રહે તે રીતે ટૂંકી રજૂઆત. એટલે તમારું જે મૂળ અર્થ છે તે પણ જળવાવો જોઈએ, મૂળ ભાવ છે તે પણ જળવાવો જોઈએ, અને સાથે સાથે અર્થ પણ સ્પષ્ટ થવો જોઈએ. સંક્ષેપીકરણ એટલે લેખક જે વાત કે પોતાના વિચારો ફકરામાં જણાવેલા હોય એ જ વાત કે વિચારને ટૂંકમાં રજૂ કરવાની કળા, તેને સંક્ષેપીકરણ કહેવાય. આમ છતાંય સંક્ષેપનો કદનો આધાર સંક્ષેપ્ત કરવાના હેતુ કે લખાણના પ્રકાર પર કે લેખકની શૈલી પર હોય છે. જો તમને સૂચના તો એવી જ મળે છે કે નીચે આપેલા ગદ્યખંડનું 1/3 ભાગમાં સંક્ષેપીકરણ કરો. બટ એવું જરૂરી નથી કે દર વખતે તમારે 1/3 જેટલું તમારે 1/3 ભાગનું સંક્ષેપીકરણ કરવાનું એવું જરૂરી હોતું નથી. ઘણીવાર લેખકે પોતાના વિચારો જ આખા પેરેગ્રાફમાં જણાવી દીધા હોય, ત્યારે તમારે થોડુંક લંબાણપૂર્વક જઈ શકે છે. આગળ, તો જ્યારે તમે સંક્ષેપીકરણ કરો ત્યારે તમારે કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની હોય. જો અહીંયા ખૂબ જ મહત્વના મુદ્દાઓ આપણે લીધા છે. તો પહેલાં તો જે પેરેગ્રાફ તમને મળ્યો છે, જે પરિચ્છેદ તમને મળ્યો છે, તેને એકાગ્રતાપૂર્વક 1 કે 2 વાર, જો વધારે વાર પણ વાંચવું હોય તો તમે વાંચી શકો છો. એક વારમાં ક્લિયર ન થાય તો બીજી વાર વાંચો, બીજી વારમાં ક્લિયર ન થાય તો ત્રીજી વારમાં વાંચો. તો ધીરે ધીરે કરીને બધી જ લાઈનો તમારી સામે આવી જશે. ફકરાનો પૂરેપૂરો અર્થ સમજો. જે કંઈ કહેવા માંગે છે લેખક તે પેરેગ્રાફની અંદર, તે બધું જ સમજી લો. મહત્વના મુદ્દાને અલગથી નોંધ કરો. અને જો તમારી પાસે કોઈ રફ પેજ હોય તો તમને જે મહત્વના મુદ્દાઓ લાગતા હોય કે ના આ બાબત સારી છે, આ વિચાર મહત્વનો છે,
તેને એક સાઈડ પર જે રીતે આપણે નિબંધ કે વાર્તા લેખનમાં મુદ્દા બનાવીએ છીએ તેવી રીતે મુદ્દાઓ વાઇઝ લખી દો. તમે જે વિગતો ફકરાના મુખ્ય અર્થથી અસંગત કે વધારાની લાગતી હોય તેને દૂર કરી નાખો. તમને એવું લાગતું હોય કે આ વધારાનું આપ્યું છે એટલે એને ફટાફટ કટાચ કરી નાખો, એને ફરીથી લખવાની જરૂરત નથી. ઘણીવાર વિચારો પુનરાવર્તન પર થતા હોય છે તો તે વિચારો પણ આપણે પુનરાવર્તન કરવાની જરૂરત નથી. જે વિગતો ફકરાના અર્થ સાથે સુસંગત છે તેને ધ્યાનમાં લો. અવતરણ, ઉદાહરણ કે અલંકાર, દલીલો, દાખલાઓ, સરખામણીઓ વગેરે જેવા વાક્યોને દૂર કરો. એટલે જ્યાં તમને એક્ઝામ્પલ આપ્યા હોય, ઉદાહરણો આપ્યા હોય, કોઈ અલંકારોનો ઉપયોગ થયો હોય કે કોઈ કાવ્ય પંક્તિનો ઉપયોગ થયો હોય, તે બધી જ બાબતોને તમારે સૌથી પહેલાં દૂર કરી દેવી. આગળ મુદ્દાને જોડવા માટે જરૂરી શબ્દો, શબ્દ સમૂહો કે સમાસ વગેરેનો ઉપયોગ કરો. જો આ મહત્વનું છે જેનાથી તમે તમારું પેરેગ્રાફ નાનું બનાવી શકો છો. ધારો કે આપણે એવો વાક્ય લખ્યું હોય કે જે પેલી સ્ત્રી છે તેનો પતિ મૃત્યુ પામ્યો છે, તો આપણે એની જગ્યા પર શબ્દ સમૂહ માટે એક શબ્દ લઈ શકીએ છીએ કે વિધવા. તો એવી રીતે પણ તમે કોઈ શબ્દ સમૂહ કે સમાસનો ઉપયોગ કરીને કે જરૂરી એવા નાના એવા શબ્દોનો ઉપયોગ કરીને પણ વાક્યને ટૂંકાણમાં લખી શકો છો. મુદ્દાની ક્રમિકતા જળવાવી જોઈએ. એવું નહીં કે તમે પહેલી લાઈન, બીજી લાઈન, પછી સીધે 5મી લાઈન પર આવી ગયા. એવું નહીં. જે ક્રમિક વાઇઝ છે ક્રમિકતા તમારે જાળવવાની રહેશે. નોંધાયેલા મુદ્દાને યોગ્ય રીતે જોડીને સંક્ષેપ કરો. સંક્ષેપ સળંગ, સ્પષ્ટ અને સરળતાથી સમજી શકાય ને તેવો હોવો જોઈએ. એવું નહીં કે ગૂંચવાળવાળું જ લાગે કે આ શું લખ્યું છે આણે. આગળ શક્ય હોય ત્યાં સુધી સારાંશ તમારી ભાષામાં તમારા જ શબ્દોમાં લખો. જો એમાં તો સંક્ષેપીકરણમાં એવું હોય કે જે લેખક છે જેણે જે લખ્યું છે ને તે ભાવ જળવાવો જોઈએ, પણ જ્યારે તમે અંત ભાગમાં પહોંચો, સારાંશમાં આવો, ત્યારે તમારે તમારી જ ભાષામાં સારાંશ લખો તેનું વધારે પ્રાધાન્ય તમારે રાખવું. ફકરાના મૂળ વાક્યોને લેવાનો આગ્રહ ન રાખો. જરૂર જણાય તો ફકરાના મૂળ વાક્ય લો. જો જરૂર નથી કે દર વખતે જે તમને મહત્વના વિચારો લાગે છે ને લેખકે જે રીતે લખ્યા છે તે જ રીતે સેમ ટુ સેમ છાપી દેવા. તમે તેને તમારા વાક્યોમાં પણ લખી શકો છો. અને જો જરૂર લાગે કે ના આપણે આ બરાબર જ છે તો તમે ડાયરેક્ટ તે વાક્ય પણ લઈ શકો છો. પણ એવું ન થાય કે બધું જ તમે એ જ વાક્યમાં જોડી દીધું છે. સામાન્ય રીતે સંક્ષેપ મૂળ લખાણથી ત્રીજા ભાગનો હોય છે. આપણે પહેલાં જ વાત કરી કે સૂચના એવી જ મળે છે કે ત્રીજા ભાગનો સંક્ષેપીકરણ કરો. સંક્ષેપીકરણ કરતી વખતે મૂળ લખાણના અગત્યના મુદ્દાઓ આવી જવા જોઈએ. તમારું પોતાનું કશું જ ઉમેરશો નહીં કે લાવ હું મારી રીતે પણ મારા વિચારો એડ કરી દઉં. આવું કરવાની બિલકુલ જરૂર નથી. તેને તમારો જે પેરેગ્રાફ છે તે લાંબો બની જશે અને સંક્ષેપીકરણની જગ્યાએ વિસ્તૃતીકરણ થઈ જશે. એટલે કે તમારા પોતાના વિચારો કે અભિપ્રાયો ન ઉમેરો. ફકરાના વિચારોનું અનુમોદન આપવા કોઈ અવતરણ ન આપો. એટલે કે તમારે જો કોઈ ફકરાની લાઈનને સમજાવવું હોય તો કોઈ અવતરણ, કોઈ કાવ્ય પંક્તિ, કોઈ અલંકાર, કશાનો ઉપયોગ કરવાની જરૂર નથી. જેવું ચાલે છે તેવું ચાલવા દેવું. ક્રમિકતા જળવાઈ રહે તેવી રીતે લખતા રહેવું. સંક્ષેપમાં વિચારોનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. એકને એક વિચાર તમે વારંવાર ફરાવીને લખતા રહો તે તમારે કરવાનું નથી. અને જો લેખકે આવું કર્યું હોય તો પહેલાં સમજી લઉં કે આ એક્સ્ટ્રા આપ્યું છે એટલે કાઢી નાખવું, તેને કટ કરી નાખવું. આપણા તરફથી બિનજરૂરી શબ્દોનો ઉપયોગ કરવો નહીં. આપણા તરફથી અર્થ કે મર્મ યથાવત રહે તેનું ધ્યાન રાખવું. આપણે પહેલાં જ વાત કરી કે ભાવ બદલાવવો જોઈએ નહીં, વિચારો બદલાવવા જોઈએ નહીં. ભાષા શુદ્ધિ અને જોડણીનું ખાસ ધ્યાન રાખવું. વિચારોની ક્રમિકતાને ધ્યાનમાં રાખવી. આખા પેરેગ્રાફનો હાર્દ સમાવી લે તેવા શીર્ષકની પસંદગી કરવી. જો ખાસ યાદ રાખવું, ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ કે જ્યારે પણ તમે સંક્ષેપીકરણ કરો કે વાર્તા લેખન લખો, શીર્ષક આપવું ફરજિયાત છે. અને શીર્ષક તમે જે કંઈ લખાણ લખ્યું છે તેની અંદરથી સુસંગત લાગે, બંધ બેસતું હોય, આખા પેરેગ્રાફનો હાર્દ સમાવી લેતો હોય તેવો શીર્ષક પસંદ કરવો. હવે તમારી સામે આપણે 3 એક્ઝામ્પલ લીધા છે જેની અંદર તમે સમજી શકો છો કે આપણે જે બાબત તમને આગળ સમજાવી આપણે તે જ રીતે અહીંયા અત્યારે કરીશું. તો પહેલાં આપણે પેરેગ્રાફ વાંચીએ કે યુવાન માણસોમાં ઘણું ખરું મનમાં આવે તે કહી દેવાની ટેવ હોય છે, જેથી કરી લુચ્ચાઈમાં પાકા થયેલા માણસોનો તેઓ બિચારા ભોગ થઈ પડે છે. કોઈ લુચ્ચો માણસ તમને કહેશે કે હું તમારો મિત્ર છું તો ખરે જ તેને ખરો મિત્ર ગણે
અને શ્રણિક મિત્રતાના વચનથી તેના વગર વિચારે બેહદ વિશ્વાસ રાખે. તેથી પોતાને હંમેશા નુકસાન થાય છે એટલું જ નહીં, પરંતુ ઘણી વાર વિનાશકારક પરિણામ પણ નિપજે છે. આથી મોઢે બોલીને દર્શાવેલી મિત્રતાથી સાવધ રહેવું. તેના મિત્ર આવે ત્યારે તેમને ઘણી સલુકાઈથી મળવું, પણ તેમના બોલવામાં કાંઈ ભરોસો રાખવો નહીં. પહેલી જ મુલાકાતમાં અથવા તો થોડી ઓળખાણમાં લોકો મિત્ર થઈ જાય છે એવું કદી ધારતા નહીં. ખરી મિત્રતા તો હળવે હળવે થાય છે અને અન્યોન્યના ગુણનું જ્ઞાન થાય વગર તે મિત્રતા વૃદ્ધિ પામીને કદી પરિપક્વ બનતી નથી. એટલે તમને અહીંયાથી જ ખબર પડી ગઈ કે આ પેરેગ્રાફમાં સાચો મિત્ર કોને કહેવાય તે જ જણાવવામાં આવ્યું છે. તો આપણું પહેલું જ શીર્ષક એ જ હોવું જોઈએ, સાચો મિત્ર. જો એ સમયે પણ ન સમજાય તો પહેલાં એનું સારાંશ કરી નાખો, તેનું સંક્ષેપીકરણ કરી નાખો, પછી તમને એનું જે શીર્ષક છે તે મળી જશે. હવે જો અહીંયા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપ્યા છે. કોઈ લુચ્ચો માણસ બેહદ વિશ્વાસ રાખે, ઘણું બધું નુકસાન થાય, વિનાશકારક પરિણામો આવે, આ બધા તેના એક્ઝામ્પલ છે. મોઢેથી બોલીને દર્શાવેલી દોસ્તી સાચી નથી હોતી, આ બધું જ એના ઉદાહરણો અવતરણો લેવામાં આવ્યા છે. તો આપણે સૌથી પહેલાં નિયમ યાદ રાખવો, આ બધાને દૂર કરી દેવું. પછી જે વચી જાય તેને આપણે ચોક્કસપણે સારી રીતે શબ્દોમાં ગોઠવીને વિચાર જળવાઈ રહે તે રીતે લખવાનું હોય. તો હવે એનો ઉત્તર વાંચો. તો સાચા મિત્રની પરખ કેટલાક ભોળા માણસોને તમારો મિત્ર છું એમ કહેનાર અજાણ્યા માણસને પણ ખરો મિત્ર ગણી લે છે. એવો વધુ પડતો વિશ્વાસ નુકસાનકારક છે. જો આપણે આખો અડધો પેરેગ્રાફ વિનાશકારક પરિણામ નિપજે છે આપણે દોઢ લાઈનમાં પૂરો કરી નાખ્યો. વાસ્તવમાં મિત્રતા ધીમે ધીમે જ કેળવાય છે, અન્યોન્યના ગુણની પરખ વગર દ્રઢ થતી નથી. જો ડાયરેક્ટ આપણે છેલ્લી લાઈન પર આવી ગયા છે. વચ્ચે જેટલા પણ ઉદાહરણો હતા બધા આપણે કટ કરી નાખ્યા છે અને છેલ્લું જે સારાંશ છે તે પણ આપણે આપણા વાક્યમાં લખવાની કોશિશ કરી છે. એટલે આવી રીતે તમે સંક્ષેપીકરણ કરી શકો છો. બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો આ ખૂબ જ ફેમસ છે. મોહમ્મદ માંકડ સરસ મજાના લેખક છે, સરસ મજાના સાહિત્યકાર છે અને ઘણું સારું એવું તમને લખાણ લખ્યું છે. તેમાંથી એક ચેપ્ટર છે પુસ્તક એક જાદુઈ દુનિયા, એક અજાયબી દુનિયા. તો તેની અંદરથી આ સરસ મજાનો ચેપ્ટર અને સરસ મજાના ચેપ્ટરમાંથી સરસ મજાનું પેરેગ્રાફ લેવામાં આવ્યું છે. પુસ્તક દિલો જાન દોસ્ત, આ એના ચેપ્ટરનું નામ છે. તો પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી શિષ્ટ સાધન છે. તેનો આનંદ અનેરો હોય છે. પુસ્તકની પ્રશસ્તિ કરવી એટલી ઓછી. આપણને એની સાથે એવી મોહબ્બત થઈ જાય છે કે પુસ્તક સાથે સે હસે છે, રડે છે, ઉદાસ થઈ જાય છે, આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ ખુલ્લી કરે છે. પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે. પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે. તેને ભૌતિક શરીર હોય છે, તેને આત્મા પણ હોય છે. વિચારો, લાગણીઓ, ધબકાર, જ્ઞાન, માહિતી કંઈક કેટલું સંયોજિત થઈને તેમાંથી પુસ્તક બને છે. તેની સાથે તમે વાતો કરી શકો છો, સફર કરી શકો છો. જો આ વાક્ય ફરીથી રિપીટ થાય છે, ઉપર આવી ગયું છે વિચારોનું પુનરાવર્તન, એટલે પહેલાં જ કાપી નાખવું એને. પુસ્તક એક જાદુઈ દીવો છે. દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય તો એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી. એકદમ સારું લખ્યું છે મોહમ્મદ માંકડે. તો હવે તમે જોઈ શકો છો કે પુસ્તક વિશે વાત થાય છે એટલે આપણે નિબંધનો જે સંક્ષેપીકરણ છે તેનો જે શીર્ષક હોય તે આવું જ હોઈ શકે છે કે પુસ્તક એક જાદુઈ દીવો, અથવા પુસ્તક દિલોજાન દોસ્ત, અથવા પુસ્તક એ સૌથી બેસ્ટ કે સૌથી શ્રેષ્ઠ સાધન. ઘણા બધા તેના અલગ અલગ શીર્ષકો આવી શકે છે. હવે આપણે જોઈએ તો આમાં પુસ્તક વિશે ઘણું બધું એક્ઝામ્પલ્સ આપ્યા છે. મોહબ્બત એવી થઈ જાય છે, માણસ રડે છે, હસે છે, વિસ્મયકારક વસ્તુ છે, પુસ્તક દિલોજાન દોસ્ત છે, પોતાની જાતને ખુલ્લી કરે છે. આ બધા જ તેના અવતરણો છે, તેના માટે વપરાયેલા વિશેષણો છે. તો આ બધાને જ આપણે પહેલાં દૂર કરી દઈએ. તો હવે આપણે પેરેગ્રાફ વાંચીએ. જે સંક્ષેપીકરણનો ઉત્તર છે તે શીર્ષક છે પુસ્તક એક દિલોજાન દોસ્ત. તો પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનારું સૌથી શિષ્ટ સાધન છે. તમે જોઈ શકો તો પહેલી લાઈન સેમ ટુ સેમ છે. હવે અહીંયાથી ચેન્જ થવા લાગશે કે પુસ્તક માનવીનો દિલોજાન દોસ્ત છે. આપણે દોસ્ત પાસે જ રડીએ, દોસ્તની પાસે જ હસીએ, દોસ્તની સાથે જ ગમ્મત કરીએ, દોસ્તની સામે જ બધી જ આપણી જે વાતો છે તે ખુલીને આપણે બતાવી દઈએ.
ઉપર જ બધું લખ્યું છે, આપણે બધું જ કટ કરી નાખ્યું, ડાયરેક્ટ લખી દીધું દોસ્ત છે એમાં બધું આવી ગયું. હવે ડાયરેક્ટ તમે જોશો છેલ્લેની વચ્ચે લાઈનમાં આવી ગયા છે કે વિચારો, લાગણીઓ, ધબકાર, જ્ઞાન, માહિતી વગેરેના સંયોજનથી પુસ્તક બને છે. એટલે પુસ્તક શું છે? એક જાદુઈ દીવો છે. હવે તેનો ઉપયોગ શું? તો દીવાની જેમ પુસ્તક જ્ઞાનરૂપી ઉજાસ પાથરે છે અને આનંદ આપે છે. એટલે આવી રીતે તમે સારી રીતે જો એના નિયમો સમજ્યા હો, તેની ધ્યાનમાં રાખવાની બાબત સમજ્યા હો, તો તમને કોઈ પણ પેરેગ્રાફ મળે તમે તેને સારી રીતે સોલ્વ કરી શકો છો. હવે છેલ્લું આપણે ઉદાહરણ જોઈએ તો સમગ્ર વિશ્વને સંસ્કૃતિ અને સભ્યતાથી ચકિત કરી દેનાર ભારત દેશમાં આજે 21મી સદીમાં પણ સ્ત્રીઓની હાલત દયનીય છે. વિજ્ઞાન આદિ ક્ષેત્રોમાં સ્વાવલંબી બન્યા છતાં સ્ત્રી સ્વાતંત્ર્યતાની બાબતમાં હજી ઘણે પછાત છે. રાજા રામમોહન રોય, પૂજ્ય બાપુ, મહર્ષિ કર્વે, રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન પુરુષોએ નારી સ્વતંત્રતાની ઝુંબેશમાં અને સ્ત્રી શિક્ષણમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો. પરિણામે સ્ત્રી આગળ આવી, આઝાદ દેખાઈ, પણ બની શકી નહીં. આજે જાહેર ક્ષેત્રમાં ભારતીય નારી સ્વબળે પુરુષ સમોવડી હોવાનો દાવો કરે છે, પણ હાલત તો આગ નીચે જલે છે, અંગારા જેવી છે. સ્ત્રીની મનોદશા હજુ પણ દયનીય રહી છે. પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ તેને પસંદ છે, પણ સ્ત્રીને આઝાદી આપવાની વાત આવે ત્યારે તે બે ઘડી વિચારમાં પડી જાય છે. નારી તું નારાયણીનો આદર્શ છે, પણ વ્યવહાર નથી. શિક્ષિત અને સામાજિક વ્યાવસાયિક મોભાવાળી સ્ત્રી પણ ઘરમાં પતિના હુકમ તળે દબાયેલી રહે છે. નવા જમાનામાં ગર્ભ પરીક્ષણ થાય બાદ સ્ત્રી ભ્રૂણની હત્યા કરાય છે. આધુનિક નારી હવે હર સંજોગોમાં પુરુષની નજરથી બચતા રહેવાની કોશિશ કરવી પડે છે. આઝાદ ભારતમાં સ્ત્રીની સુરક્ષા છીનવાઈ ગઈ છે. તેને છાના ખૂણે ડુસકા જ લાગે સાથ આપે છે. નારી સ્વતંત્ર બને એ સમાજ ઈચ્છતો નથી. તો આનો ઉત્તર આપણે જોઈએ તો સ્વતંત્ર નારી તેનું શીર્ષક છે. તો તમે જોઈ શકો છો ઘણા બધા નામો એમાંથી કટ કરી દીધા છે, ઘણા બધા ઉદાહરણો આપ્યા હતા તે પણ કટ કરી નાખ્યા છે, અને એક કહાવત વચ્ચે આવી છે આગ જલે નીચે અંગારા, એ પણ આપણે અહીંયાથી કટ કરી નાખીએ છીએ. એટલે જે આપણા નિયમો હતા તેનાથી આપણે સારી રીતે વાકેફ થઈને આ કામ કર્યું છે. તો અસુરક્ષિત નારી સંસ્કૃતિ અને સભ્યતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ભારતમાં સ્ત્રીઓની હાલત આજે દયનીય છે. અનેક ક્ષેત્રે સ્વાવલંબી થવા છતાંય આ બાબતમાં આપણે ઘણા પછાત છીએ. વિવિધ મહાપુરુષોએ સ્ત્રી સ્વાતંત્રતા અને સ્ત્રી શિક્ષણની ઝુંબેશ ચલાવી. જો અહીંયા ઘણા બધા નામ આપ્યા હતા, આપણે તેને બધાને એક કરી દીધા અને વિવિધ મહાપુરુષો લખી દીધા છે. છતાંય પુરુષ સમોવડી લાગતી સ્ત્રીની મનોદશા દયનીય છે. પુરુષને સફળતામાં સ્ત્રીનો સાથ જોઈએ છે, પણ તેની સ્વતંત્રતા અંગે એના કથની અને કરણીમાં ભેદ છે. આજે શિક્ષિત અને મોભાદાર સ્ત્રી પણ ઘરમાં પરાધીન હોય છે. આજે સ્ત્રી ભ્રૂણ હત્યા, અહીંયા લૂણ હત્યા લખ્યું છે, સ્પેલિંગ મિસ્ટેક છે પણ એને આપણે સુધારીએ છીએ. ભ્રૂણ હત્યા જેવી નવી સમસ્યા ઉદ્ભવી છે. સમાજની અનિચ્છાને લીધે આજે નારી ક્યાંય સુરક્ષિત નથી. એટલે આવી રીતે આને તમે સોલ્વ કરી શકો છો. હવે છેલ્લું છે આપણી પાસે જે સરસ મજાનું છે અને મહાત્મા ગાંધીજીએ લખ્યું છે. જોઈએ, મનુષ્ય માત્રનો પોતાના પાડોશી પ્રત્યે પહેલો ધર્મ છે. એમાં પરદેશીઓનો દ્વેષ નથી અથવા સ્વદેશીનો પક્ષપાત નથી. શરીરધારીની સેવા કરવાની શક્તિને મર્યાદા છે. એ પોતાના પાડોશીને મુશ્કેલીથી પહોંચી શકે છે. પોતાના પાડોશી પ્રત્યેના ધર્મ સહુ બરાબર પાડે તો જગતમાં કોઈ મદદ વિના દુઃખી ન થાય. પાડોશીની સેવા કરનાર આખા જગતની સેવા કરે છે એમ કહી શકાય. પાડોશી પ્રત્યેના ધર્મનું પાલન એટલે જગત પ્રત્યેના ધર્મનું પાલન. જગતની સેવા બીજી રીતે અશક્ય છે. જે પાડોશીને તરછોડે છે ને પોતાના શોખ પૂરા કરે છે તે સ્વેચ્છાચારી છે, સ્વછંદી છે. તે કેવળ પોતાના માટે જીવે છે. જેને મન આખું જગત કુટુંબ છે તેનામાં બધાની સેવા કરવાની શક્તિ હોવી જોઈએ. જગતની સેવા પાડોશીની સેવા વડે થઈ શકે છે, આવું ગાંધીજીનું કહેવું છે. તો અહીંયા પાડોશી ઘણીવાર આવ્યું એટલે આપણને ખબર પડી કે ભાઈ પાડોશી ધર્મની વાત કરે છે.
એટલે શીર્ષક પહેલું એ જ આવી જોઈએ, પાડોશી ધર્મ. હવે એનો ઉત્તર જોઈએ તો પાડોશી ધર્મ, પાડોશીની સેવા કરવી એ મનુષ્યનો પહેલો ધર્મ છે. પાડોશીની સેવા એ આખા જગતની સેવા છે. જો ઘણું બધું આવ્યું વચ્ચે, એ બધાને જ કટ કરીને આપણે એક વાક્ય લખી દીધું કે પાડોશીની સેવા એ આખા જગતની સેવા છે. જે કેવળ પોતાની સુખાકારીનો જ વિચાર કરે અને પાડોશી પ્રત્યે ઉપેક્ષા સેવે તે સ્વેચ્છાચારી કે સ્વચ્છંદી કહેવાય. તમે આ જગતને તમારું કુટુંબ માનતા હો તો તમારે તમારા સૌ કુટુંબીજનોની સેવા કરવાની શક્તિ તમારે કેળવવી જોઈએ. તો મિત્રો, અહીંયા આપણે 4 ઉદાહરણો જોયા સંક્ષેપીકરણના. સંક્ષેપીકરણ જ્યારે તમે કરો ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેને પણ આપણે ઊંડાણપૂર્વક સમજ્યા છે. તો મને એવી આશા રહેશે કે તમે આ બધી જ બાબતોને સમજીને તમારી આવનાર ટાટની મેઇન એક્ઝામમાં તેને ફોલો કરો, તેને અપ્લાય કરો અને તમે સારા ગુણ મેળવો તેવી અમારી ઈચ્છા રહેશે. હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આભાર.